નિલેશ માંડલેવાળા, સ્થાપક અને પ્રમુખ ડોનેટ લાઈફ. સૂર્યપુત્રી તાપી નદીને કિનારે વસેલું આપણું શહેર એટલે સુરત. સુરતની અલગ અલગ રીતે સુરતની ઓળખ છે. સુરતની ઓળખ એ ટેક્સટાઇલ સિટી, ડાયમંડ સિટી, ઓર્ગન ડોનર સિટી તરીકેની ઓળખ છે. અને આપણી જે તાપી નદી છે એ એનું પાણી એવું છે કે જે વ્યક્તિ સુરત શહેરમાં આવીને સુરતનું પાણી પીએ છે પછી એની કર્મભૂમિ, જન્મભૂમિ કોઈ પણ હોય, પરંતુ એ પોતાની કર્મભૂમિ સુરતને જ બનાવી દે છે. મિત્રો, વર્ષો પહેલાં આપણે તાપીને બંને કાંઠે વહેતી જોઈને ખૂબ આપણને આનંદ થતો હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તાપી નદી, તાપી માતાની જે હાલત છે એ જોઈને દરેક શહેરીજનોને ખૂબ જ દુઃખ થાય છે. અને આ દુઃખ એ કોઈ એક વ્યક્તિનું દુઃખ નથી, પરંતુ દરેક શહેરીજનોનું દુઃખ છે કે આપણે આ તાપી માતાને, આપણી જે તાપી માતાની જે આ પરિસ્થિતિ છે એમાંથી આપણે કઈ રીતે સારી રીતે પાછી આપણે આપણી તાપી માતાને બંને કાંઠે વહેતી જોઈએ. ને એને માટે જે ભગીરથ કાર્ય આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી નીતિનભાઈ ભજીયાવાળા અને એમની ટીમે હાથ ધર્યું છે એ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આ જે જળકુંભી છે, જે જળકુંભીને કારણે તાપી માતાની જે આ પરિસ્થિતિ ઊભી થઈ છે એ જળકુંભી કાઢવા માટે તારીખ 25મી માર્ચના રોજ રામનવમીના દિવસે જે અભિયાન, આ મહાઅભિયાન હાથ ધર્યું છે એમાં દરેક શહેરીજનોને એમાં જોડાવા નમ્રપણે અપીલ પણ કરું છું. અમે પણ ડોનેટ લાઈફથી એમાં જોડાવાના છે. અને હું માનું છું કે સુરતમાં ઘણા બધા કાર્યો થયા છે, પરંતુ મોટે ભાગે આ કદાચ આ પહેલો પ્રસંગ એવો હશે કે જેમાં દરેક સમાજના લોકો એની અંદર જોડાઈ રહ્યા છે સ્વયંભૂ રીતે. અને સોશિયલ મીડિયા પર પણ આપણે જોયું છે કે લોકો, સમાજના અગ્રણીઓ, સંતો, અલગ અલગ ધર્મના લોકો પણ એને અપીલ કરતા જોયા છે કે આપણે સૌ સાથે મળીને તાપી નદીને શુદ્ધ કરીએ. આ જળકુંભી કાઢવાના અભિયાનમાં આપણે સૌ સાથે મળીને ફરીથી તાપી નદીને બંને કાંઠે વહેતી કરીએ. એ જ અભિયાનના સાથે આપ સૌને આ મહાઅભિયાનમાં જોડાવા માટે હું નમ્ર અપીલ કરું છું.